નમસ્કાર દર્શક મિત્રો, મારી YouTube ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને આવતીકાલનો આપણો પ્રોગ્રામ છે બોટાદ નુરાપીર આશ્રમ ગોબાનો। તો કાલે સવારે 8 વાગે આપણે ગોબા તરફ નીકળશું અને સાંજે 4 થી 5 ના ગાળામાં સમથિંગ ગોબા પહોંચી જઈશું। તો વિશા કાલે ક્યાં જવાનું છે આપણે? અને ગોબામાં નુરાપીર દાદાના દર્શન કરવાના છે, ગરીબદાસ બાપુના દર્શન કરવાના છે અને ત્યાંના મહંત ભરતદાસ બાપુને પણ આપણે મળવાનું છે। તો આવતીકાલે આપણે ગોબા પહોંચી જઈશું। તો દર્શક મિત્રો, અત્યારે સવારે 8 વાગે આપણે ઘરેથી નીકળી ગયા છે અને અત્યારે કેમ પહોંચી ગયા છે? ક્રિશાને ભૂખ લાગી હતી એટલા માટે જે ઢોસા ખાવાની જીદ કરી, તો સ્પેશિયલી અત્યારે આપણે સંકલ્પ ઢોસામાં આવ્યા છીએ અને આ સંકલ્પ ઢોસાવાળાનું ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે। 30 ફૂટનો ઢોસો બનાવ્યો હતો, ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ। જોઈ શકો છો અત્યારે સાથે કુવા છે, કુઈ છે અને અત્યારે અહીંયા ક્રિશા ઢોસો ખાઈ લઈ પછી આપણે અહીંયાથી એક્સપ્રેસ હાઈવે શરૂ થાય છે। તો આપણે તે એક્સપ્રેસ હાઈવે લેવાનો છે વાંસદ સુધી અને વાંસદથી આપણે આગળનો સફર શરૂ રાખવાનો છે। તો ક્રિશાને સવારે કંઈ ખાધું નહોતું એટલે ભૂખ લાગી હતી, તો સ્પેશિયલ ઢોસો ખાવા અત્યારે આવ્યા છીએ અને જોઈ શકો છો આ સર્ટિફિકેટ પણ આ લોકોનું છે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું। તો કેમ જ્યારે પણ આવો તો અહીં સંકલ્પ ઢોસોનો ટેસ્ટ જરૂર લેજો। અત્યારે ઓર્ડર આપ્યો છે, ટૂંક સમયમાં ઢોસો આવી જશે। ક્રિશા શું ખાવું તારે? જોયું, બેનને ઢોસો જ ખાવાનો વધારે ગમે, બહાર જાય એટલે બીજું કંઈ ભાવે નહીં। ચાલો ઢોસો ખાવો યાર, એમ કે ચાલો ઢોસો ખાવા। Coming down, let it melt and soak into my skin. તો દર્શક મિત્રો, અત્યારે આપણે વાંસદ પહોંચી ગયા છીએ। જે આ એક્સપ્રેસ હાઈવે છે તે વાંસદમાંથી નીકળે છે અને આપણે ભાવનગર તરફ જવાનું છે। તો અત્યારે આ રોડે આપણે નીકળી ગયા છીએ અને અહીંયા નાની એક ઢાબુ આવ્યું છે, ત્યાં ચા પીવા અત્યારે ખોટી થયા છીએ। જોઈ શકો છો આ આપણી એક્સપ્રેસો ગાડી નવી છે જે હમણાં લીધી આપણે અને ખૂબ જ સરસ ગાડી છે, નાખવાની પણ ખૂબ મજા આવે છે અને રસ પીવાની બધાની ઈચ્છા હતી ઘણા ખરાની। તો આગળ હવે જે રસનો સિસોડો આવે ત્યાં આપણે ગાડી ઊભી રાખવાના છીએ અને ત્યાં રસ પીવાના છીએ। તો આ હોટલ છે, જોઈ શકો છો અત્યારે ચાનો એક હોલ લીધો છે અને હવેથી આ જે આગળનો રોડ છે આ રોડેથી ભાવનગર તરફ રોડ જાય છે, તે તરફ આપણે જવાનું છે। હા, ક્રિશા બેસી ગઈ છે ડ્રાઇવિંગ સીટ ઉપર। તો વટામણથી આગળ થોડાક જઈએ છીએ, ત્યાં એક મોગલમાનું નાનું ધામ આવે છે, ત્યાં અત્યારે આપણે બપોરે રોકાણા છીએ। જોઈ શકો છો મસ્ત મજાનું મોગલમાનું આ મંદિર છે। જ્યારે પણ તમે આ જગ્યાએ આવો તો આઈસી મોગલ માતાજીના દર્શન કરવાનું નહીં ભૂલતા। અહીંયા ખૂબ જ મસ્ત લીમડાનો છાંયો છે, છાંયા નીચે જમવા આપણે બેસવાનું છે। સામેના તરફ મંદિર છે અને છાંયા પર આપણી કાર પાર્ક કરી દીધી છે। તો જોઈ શકો છો વિશાળ જગ્યા છે, પાછળ તળાવ પણ તમને જોવા મળશે, જોઈ શકો છો અને પાછળના ભાગમાં જોઈ રહ્યા છો ત્યાં પણ એક નાનું મંદિર છે, ત્યાં લોકો ફૂઈને લોકો ત્યાં ગયા છે હાથ ધોવા। હા, અને મેન મંદિર અહીંયા છે, મેં તમને હમણાં કીધું એ રીતે। એટલે ગમે ત્યારે આ જગ્યાએ આવો તો દર્શન કરવાનું નહીં ભૂલતા। અહીંયાથી ભાવનગરનો બીજો જે એક્સપ્રેસ હાઈવે છે તે લિંક થઈ જાય છે, તેની એક્ઝેક્ટલી પહેલાં જ આ મંદિર આવે છે।
તો દર્શક મિત્રો, વેજલકા ગામમાં મોગલધામ આવ્યો છે. કોઈ પણ પદયાત્રી અહીંયા આવે છે તો સ્પેશિયલ વિસામાની વ્યવસ્થા આ જગ્યાએ કરી આપવામાં આવે છે. ને અત્યારે અહીંયાથી નારી ચોકડી 90 કિલોમીટર થાય છે અને ટોટલ અમારું ડિસ્ટન્સ જે ગોબાનું છે તે 180 કિલોમીટર થાય છે. તો 3 થી 4 કલાકમાં આપણે ગોબા પહોંચી જઈશું. તો અત્યારે વેજલકાથી અહીંયા નીકળી રહ્યા છીએ અને અહીંયા ભાવનગર એક્સપ્રેસ બીજો હાઈવે બન્યો છે તેમાં ગાડી લઈએ છીએ અને અહીંથી ખૂબ નજીક છે, સામો હાઈવે દેખાય છે. તો તે તરફ આપણે જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, અત્યારે આપણે અડધી કલાક પહેલાં નારી પહોંચી ગયા છીએ. નારી ચોકડી પાસે અહીંયા મરચા ભંડાર છે. કોઈ પણ તમારે મસાલા લેવા હોય, મરચું, હળદર તો લઈ શકો છો. ખૂબ સારું મળે છે. અમે પણ અહીંયા થોડી ખરીદી કરી છે. અડધી કલાક થઈ ગઈ છે અને અહીંયાથી હવે ગારિયાધાર પાસે જવાના છે. ત્યાંથી આપણે ગોબા પહોંચવાના છે. જોઈ શકો છો ખૂબ જ મોટી માર્કેટ છે અહીંયા મરચાની. આ હાઈવે ટચ જ આવે છે અને આપણે અત્યારે આ ખોડિયાર મરચા ભંડારમાંથી અત્યારે મરચાં લીધા છે. અહીંયા ખૂબ જ સારી ક્વોલિટી અને ક્વોન્ટિટીના મરચાં આવે છે. તો અહીંયા આવો તો જરૂર મરચાં લઈ શકો છો. તો દર્શક મિત્રો, અત્યારે નવા ગામ પહોંચી ગયા છીએ. નવા ગામમાં મોગલધામનું મંદિર આવ્યું છે. નવા ગામ આવો તો મોગલમાના દર્શન કરવાનું નહીં ભૂલતા. નારી ચોકડીથી તમે જ્યારે સિંહોર રોડ ઉપર જાઓ ત્યારે નવા ગામ આવે છે ને અત્યારે આ તેને ચા બનાવી છે ને ચા પીને મોગલમાના દર્શન કરીને આપણે ગોબા તરફ રવાના થવાનું છે. તો અત્યારે અહીંયા બેસેલા છીએ, જોઈ શકો છો. અને અહીંયાથી તમને હવે દર્શન કરાવી દઉં મોગલમાના. જ્યારે પણ તમે નારી ચોકડીથી સોનગઢ તરફ જાઓ છો ત્યારે મોગલમાનું આ મંદિર આવે છે. જરૂર તમે અચૂક દર્શન કરજો. અને અહીંયા રોડ પર અત્યારે જોઈએ તો ઘણા લોકો અત્યારે પદયાત્રા પણ કરી રહ્યા છે. કઈ જગ્યાએ જાય છે તે ખબર નથી. ધ્વજ લઈને જોઈ શકો છો, પાછળ પદયાત્રા પણ કરે છે. અને આ છે મોગલ માતાજીનું મંદિર. જરૂર અચૂક મુલાકાત લો અને મોગલમાના દર્શન કરવાનું નહીં ભૂલતા. હવે આપણે અત્યારે નવા ગામથી ગોબા તરફ જઈ રહ્યા છીએ. 60 થી 65 કિલોમીટરનો અંતર છે. એટલે ક્રિશા પણ આપણી સાથે અત્યારે આવી ગઈ છે. ક્રિશા, ક્યાં પૂગ્યા આપણે? નવા ગામ. નવા ગામ આવો ને તો મોગલમાના દર્શન જરૂર કરજો. કહી દે. ગોબા પહોંચવા આવ્યા છીએ. ફક્ત 2 કિલોમીટર ગોબા રહ્યું છે અને ખૂબ જ આનંદદાયક સફર રહ્યો છે ગોબા તરફ આવવાનો. ભાવનગર ગયા હતા. ભાવનગરમાં નારી ચોકડીથી મરચું લીધું હતું અને ત્યાંથી નવા ગામ મોગલમાના દર્શન કર્યા. મોગલમાના દર્શન કરીને અત્યારે સમય થયો હશે 5:15 વાગ્યાનો અને અત્યારે ગોબા મોટા નુરાપીર આશ્રમ તમે સામે જોઈ રહ્યા છો. ટૂંક સમયમાં આપણે ત્યાં પહોંચ્યું અને નુરાપીર દાદાના દર્શન કરીશું. સુરતથી સવારે 9 વાગે નીકળ્યા હતા અને દિયાથમે 5 વાગે મોટા નુરાપીર આશ્રમ ગોબા પહોંચી ગયા છીએ. તમે સામે આશ્રમ પણ જોઈ શકો છો અને રોડ પણ ખૂબ સારો રોડ છે. અને આશરે મહિના પહેલાં અહીંયા ગરીબદાસ બાપુની તિથિ ઉજવવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ આ જગ્યાએ આવ્યા હતા અને ખૂબ સારી વ્યવસ્થા આ જગ્યાએથી કરવામાં આવી હતી. તો આજે રાત્રે ગોબા આપણે રોકાણ કરવાનું છે. ગોબા આરતી પણ કરવાની છે અને ભરતદાસ બાપુ પાસે 1 થી 2 ઉપદેશ પણ લેવાના છે. તો પહેલીવાર આપણે આ ગોબા રાત્રે રોકાણ કરવાનું છે અને પહેલાં ઘણીવાર આવી ચૂક્યા છીએ. રાત્રે કોઈ જ રોકાણ કર્યું નથી અને આ વખતે રાત્રિ રોકાણ કરવાનું છે. દાદાની જય.
નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોટા નુરાપીર આશ્રમ ગોબામાં. ગોબામાં તમે જ્યારે પણ આવો તો મોટા નુરાપીર આશ્રમે જરૂર આવજો. અને અહીંયાના મહંત ભરતદાસ બાપુ અહીંથી આપણને 1 થી 2 ઉપદેશ આપશે. અને હમણાં ગયા મહિનામાં 50મો જે ગરીબદાસ બાપુનો ઉત્સવ થયો હતો ત્યારે બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ખૂબ જ આનંદ કર્યો હતો. અને યજ્ઞના ઘણા પાટલા પણ હતા. તે વિશે બાપુ આપણને થોડીક માહિતી આપશે. હાલો, જય નુરાપીર દાદા. ગરીબદાસ બાપુની 50મી નિર્વાણ તિથિ નિમિત્તે મહોત્સવ હતો. 251 કુંડી યજ્ઞનું આયોજન રાખેલું હતું. એમાં પબ્લિક બહુ આવ્યું. કમસે કમ 1.5 લાખ માણસ જેવો અંદાજ આવ્યો. અંદાજ તો આપણે ન જ કાઢી શકીએ, પણ ખાલી અંદાજ આવે એમ કે 1.5 લાખ જેવું પબ્લિક આવ્યું. અને કારણ કે ચારે બાજુથી લોકો આવતા હતા, પબ્લિક આવતું હતું, એટલે આપણને અંદાજ ન આવી શકે. આવો અંદાજ લીધો, જજમેન્ટ લીધું કે 1.5 લાખ માણસ જેટલું આવી ગયું હશે અંદાજે. ને બધાને ભાવના બહુ વધી આશ્રમ પ્રત્યે. બધાને સગવડતા મળી, ખાવું પીવું, સગવડતા રહેવાની, હુવા બેહવાની. 3 દિવસ સંતવાણીનો પ્રોગ્રામ હતો અને સત્સંગ હતો. આ ડોમમાં સત્સંગ હતો 3 દિવસ અને કથાનું રસપાન કરાયું ને બહુ આયોજન સારું હતું. લોકો બહુ રાજી થયા અને બધાને ભાવના જાગી છે ગોબા પ્રત્યે. બધા આવો આનંદથી, તમારું છે બધું. જય નુરાપીર દાદા. જય નુરાપીર દાદા. તો દર્શક મિત્રો, ખૂબ સારી રીતે માહિતી આપી ભરતદાસ બાપુએ. અને અમે આશરે 3 વર્ષ પહેલા આ જગ્યાએ આવ્યા હતા અને બાપુએ જે આ ગોબાના ઇતિહાસ છે તેના વિશે માહિતી આપી હતી. અને તમારા દર્શકોનો ખૂબ જ ઉલ્લાસ હતો અને ખૂબ આનંદ હતો. અને ખાસ કરીને 3 લાખ જેટલા વ્યૂ એ વિડીયોને મળ્યા છે. અને ઘણા લોકોએ પ્રશંસા કરી છે કે ગોબાના ઇતિહાસ વિશે કોઈ લોકોને ખબર નહોતી, ઘણા લોકોને ખબર નહોતી. તેને અમારા વિડીયો દ્વારા ખબર પડી અને ઘણા લોકોએ અમને ફોન કરીને સ્પેશિયલ ધન્યવાદ આપ્યા છે કે આ ઇતિહાસ કહેવા બદલ. અને બાપુને હું ખાસ કરીને ધન્યવાદ પાઠવું છું કે ગોબાનો ઇતિહાસ જે 3 વર્ષ પહેલા બાપુએ આપ્યો હતો તેમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને ઘણા લોકોનો એવી રીતે કોમેન્ટ હતી કે તમે ફરીથી ગોબા જાઓ તો વિડીયો બનાવો. તો તે લોકોના જે કોમેન્ટનું માન રાખીને અત્યારે સ્પેશિયલી પાછા આપણે મોટા નુરાપીર આશ્રમ ગોબા આવ્યા છીએ. અને મારા પુઈ છે વરિયામાં, તેની એક માનતા હતી, તે માનતા પૂરી કરવા સ્પેશિયલી અત્યારે અમે મોટા નુરાપીર આશ્રમ ગોબા આવ્યા છીએ. અને ખૂબ જ સારી રીતે, ખૂબ સારો સ્વભાવ છે ભરતદાસ બાપુનો, દીપકદાસ બાપુનો. અને આ જગ્યાનો એવો પ્રભાવ છે, તમે એકવાર આ જગ્યાએ આવો તો બીજી વાર તમને ઓટોમેટિક અહીંયા આવવાનું મન થાય છે. ખૂબ શાંત જગ્યા છે અને ખૂબ સારી જગ્યા છે. તમે એકવાર જરૂર મુલાકાત લો મોટા નુરાપીર આશ્રમ ગોબાનો. જય નુરાપીર.